આગળ અમુક એક્ઝામ્પલ આપણે લીધા હતા, પણ એના સિવાયના અમુક એક્ઝામ્પલ જે બાકી છે એ આપણે ચેક કરીએ છીએ. તો અહીંયા શું કીધું જો a બાર b બાર અને c બાર છે, બરોબર. a બાર b બાર c બાર ત્રણ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0 છે. મતલબ ત્રણ સદિશોનો સરવાળો 0 થાય છે, બે ના મૂલ્ય સમાન છે. ધેટ મીન્સ a ઇઝ ઇક્વલ ટુ b નાખી દઉં છું. a ઇઝ ઇક્વલ ટુ b છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય √2 ટાઈમ્સ છે. મતલબ કે c છે એ √2 ટાઈમ્સ a જેટલો અથવા √2 ટાઈમ્સ b જેટલો. તો બે વચ્ચેના ખૂણાઓ કેટલા હશે કહી શકો ભાઈ? કેટલા ખૂણા હશે, કઈ રીતે હશે? જો તમે સમજો, આ કન્ડિશનમાં ગોઠવાયા હોય, તમને યાદ આવે તો આ સ્થિતિ બને. બને કે નહીં ભાઈ? જો આ બે સમદ્વી બાજુ, આ બે બાજુઓ સરખી, આ બે બાજુઓ સમાન, અને આ બાજુ છે એ આના કરતા √2 ગણી હોય. ધેટ મીન્સ આ a લીધું, આ b લીધું અને આ c લઉં. હવે c છે એ √2 8 હોય. તમને યાદ આવે કઈ કન્ડિશનમાં? જ્યારે આ ખૂણો કેટલો હોય? 45 હોય. આ 90 હશે. હવે તમને આમાંથી કયો આન્સર આવે ભાઈ? આન્સર કયો આવશે? બી નહીં આવે. તમારી એ જ ભૂલ છે. એ જ તો હું તમને સમજાવું છું ને કે ભાઈ બી નહીં આવે. કેમ બી નહીં આવે? તો તમે જો ઓબ્ઝર્વ કરો, એ સદિશ આમ હશે, સમજી લો એ આમ આવે છે, બી આમ જાય છે અને સી આમ જાય છે. ચલો એ અને બી વચ્ચેનો તો ખૂણો 90 ધારી લીધો છે, ઠીક છે, બરોબર છે. પણ બી અને સી વચ્ચેનો ખૂણો કેટલો ભાઈ? 135 થાય. ખબર પડે છે? બી આમ જશે અને સી આમ જાય, બે વચ્ચેનો ખૂણો 135 થાય. ધેટ મીન્સ ફાઇનલ આન્સર આ થશે. ધ્યાન રાખવાનું આવી વસ્તુમાં. નાની પોઈન્ટ છે પણ આપણને ખબર પડવી જોઈએ. ક્લિયર છે? આગળ કોઈ બીજો ઇશ્યુ નથી? ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ પછી અહીંયા બતાવ્યું છે આ ક્વેશ્ચન, જો કે લામીસ થિયરમ પરથી આવી જાય, તમે લોકો ટ્રાય કરજો. હું તમારા ઉપર છોડું છું. કયો ક્વેશ્ચન આવે? જો p આપ્યો છે, થીટા આપ્યો છે, એવું કંઈ કીધું છે તો p ભાગ્યા sin θ 1, q બાય sin θ 2 અને r બાય sin 150. ટ્રાય કરી લેજો, આવી જશે લામીસ થિયરમ નો યુઝ કરશો તો. બીજો એક ક્વેશ્ચન છે, આ તો સિમ્પલ ટોપિક છે. અહીંયા જો આ સદિશ છે એનો y દિશાનો ઘટક કેટલો? તો 4 આવશે ને. y દિશાનો ઘટક કેટલો આવે? 4 થશે. ઠીક છે. હવે એના પછી ક્વેશ્ચન જોઈએ તો આની અંદર બતાવ્યું છે કે આકૃતિમાં એક સમબાજુ ત્રિકોણ છે. ઓકે, અહીંયા સમજજો આ ક્વેશ્ચન. સમબાજુ ત્રિકોણ છે, આ બંને બાજુનો માપ a છે. તો એમ કીધું છે AB પ્લસ AC, સદિશ AB પ્લસ સદિશ AC બરાબર n ટાઈમ્સ OA થાય. તો એનું રિલેશન કયું હશે? n કેટલા હશે? તમને શું કહેવા માંગે છે ખબર છે? અહીંયા તમે જુઓ તો અહીંયા તમને આ રીતે બતાવશે. એક સદિશ a બાર છે, આ AB થયો ને, તો સદિશ AB. આ કયો થયો? સદિશ AC થયો, બરાબર. હવે હું સમદ્વી બાજુ ત્રિકોણ પૂરો કરું, હા, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણને r મળ્યો. એ પરિણામી સદિશ r છે. તો એ r OA કરતા કેટલા ગણો? OA અહીંયા ક્યાંક હશે, એના કરતા કેટલા ગણો છે? તો તમે લોકો ધ્યાન રાખજો, એના કરતા 3 ગણો થાય. કેટલા ગણો થશે? આ ભાગ અને આ ભાગ. ધેટ મીન્સ ix હોય, ix હોય અને ix હોય, તો 3x ઇઝ ઇક્વલ ટુ r થાય. તો એના કરતા 3 ગણો હશે. તો n બરાબર કેટલો આન્સર મળશે? 3 હશે. આ ધ્યાન રાખો, ભૂમિતિના ઉપરનો ટોપિક છે. ગણવા જે લાંબુ થશે કેલ્ક્યુલેશન નો મતલબ નથી. અહીંયા જો સિમ્પલ ક્વેશ્ચનમાં કહ્યું છે કે બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો એમની બાદબાકી કેટલી યાદ રાખજો. આ યાદ રાખી સમજવાનું છે. બે સદિશનો બે એકમ સદિશ છે, એમનો સરવાળો એકમ સદિશ છે. તો બોલો કોઈ કહેશે મને બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? કોઈ કહી શકે બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ છે તો બે વચ્ચેનો ખૂણો કેટલો? તમે લોકો તૈયાર કરશો તો ખબર પડશે આ બધી વસ્તુઓ. તમે એક વસ્તુ વિચારો કે a1 બરાબર a બરાબર 1 વેલ્યુ છે, b બરાબર 1 વેલ્યુ છે અને રિઝલ્ટન્ટ r આવે છે a 1 છે. તો પછી તમને ખબર પડી જો ત્રણેય સરખા હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 120 થયો, બરોબર. હવે હું શું ક્વેશ્ચન પૂછું છું કે એ બે વચ્ચેની બાદબાકી કેટલી? તો કોઈ કહેશે મને બાદબાકીનું સૂત્ર કયું? d બરાબર √(a² + b²
હા, અથવા ડાયરેક્ટ લખવું હોય તો પેલું યાદ આવે છે કોઈને બીજું ઇક્વેશન શોર્ટમાં લખતા હતા, કયું હતું? 2a, ઠીક છે, તો ડેટા લખો 2a ના બદલે 1 sin થીટા કેટલો 120 ભાગ્યા 2 એટલે 60 √3/2 આન્સર કેટલો આવે? સમજ આવે છે ને? આ દાખલો યાદ રાખજો ઘણીવાર જો બે સદિશનું મૂલ્ય એના જેટલું જ આવતું હોય પરિણામી તો બે વચ્ચેનો ખૂણો 120 હોય અને જેમની બાદ બાકી √3 ટાઈમ્સ થશે. બરોબર, યાદ રાખવા જેવો પોઈન્ટ છે. જો કે આવડે પણ છતાં બી અને ગણતરી વગર બી સીધું ધ્યાન રહે. જો અહીંયા શું કીધું છે? x એકમ સમાન મૂલ્યના એકબીજા સાથે 45 નો ખૂણે બે સદિશનો પરિણામી સદિશ 2 + √2 જેટલો છે. તો x નું મૂલ્ય કેટલું? હવે તમને કીધું છે બે સદિશ છે, અહીંયા કીધું છે a1 a બરાબર x b બરાબર x છે અને બે વચ્ચેનો ખૂણો છે એ 45 છે અને એમનો જે રિઝલ્ટન્ટ આવે છે એ કેટલો છે? 2 + √2 છે. બરોબર, હવે આ ડેટા આપ્યો હોય અને તમને x નું મૂલ્ય શોધવાનું કહે તો શોધીએ કોક નહીં, કારણ કે હું તો વખતે સૂત્ર લખીશ, બાકીની ગણતરી તમારે કરવી પડશે. r² = કયો આવે? a² + b² + 2ab cos θ. ટ્રાય કરી લેજો તમે જાતે. ક્લિયર છે? ગણતરીમાં થોડી મેથમેટિકલ કેલ્ક્યુલેશન આવે, બાકી એનાથી વધારે નહીં હોય. બોલો, કોઈ ક્લિયર છે ને? ચલો હવે નેક્સ્ટ એના પછી બતાવું છું. બે એકમ સદિશનો સરવાળો. ઓકે, ઠીક છે, ફરી રિપીટ કર્યો છે એટલે એને જવા દઉં છું. મેં હમણાં ગણાયો હતો ને એવો જ છે. અહીંયા શું કીધું છે? બે સદિશનો પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય 17, ન્યૂનતમ મૂલ્ય 7 છે. તો બે સદિશ લંબ હોય તો પરિણામી કેટલું થાય? તમને યાદ આવે? કાલે એક દાખલો આવ્યો હતો, કેટલું થાય? ગુડ, 13 થાય. કારણ કે એક 12 હશે, એક 5 હોય તો જો એક જ દિશામાં હોય 12 ને 5 તો 17 થાય કે નહીં? વિરુદ્ધમાં હોય તો 7 થાય અને લંબ હોય તો 13 થાય. ઠીક છે, હવે જો આ ટાઈપની પેટર્ન સમજ આવી ગઈ, હવે થોડો આપણે વેરિએશનની પ્રેક્ટિસ કરું છું. વેક્ટરનો જ ફોર્મ તમે જો કે NL ન્યૂટન લો ઓફ મોશન સમજતા હતા ને, તો એની અંદર સદિશનું જ ફોર્મ આવતું હતું. હવે સદિશનું જ ફોર્મ આપણે રિવિઝનમાં લઈએ છીએ. મોટા ભાગે તમને આઈડિયા આવશે જ આમાં. બોલો, આ રીતે 3 સદિશ આપ્યા છે તમારી સામે. આ રીતે 3 સદિશ છે, બે સદિશ છે. એક a છે ને આ 5 છે. આ ખૂણો 60 છે, આ ખૂણો થીટા છે. બરોબર, અને ત્રીજો સદિશ અહીંયા આપ્યો છે 5 છે. બરોબર, 3 સદિશ છે. હવે તમને એમ પૂછે છે આની અંદર કે આ થીટા કેટલો ને a કેટલો શોધીએ કો? થીટા કેટલો અને a કેટલો? શું કરાય ભાઈ? આના ઘટકો પાડો તો આવડે. ઘટકો કેટલા ના આવડશે? મને કહેશો આ ઘટક કેટલો? ઠીક છે, a cos θ. અહીંયા લખું તો આ ઘટક કેટલો? a sin θ. 5 નો આ ઘટક કેટલો? 5 cos 60 અને 5 sin 60. ઠીક છે, તો બેલેન્સ કરો. બેલેન્સ કરશો એક જવાબ આવી જશે. 5 sin 60 બરાબર a sin θ આવે. ધેટ મીન્સ હું અહીંયા લખું a, અહીંયા લખી દઉં છું a sin θ બરાબર 5 sin 60 √3/2 થાય ને, √3/2 તો 5 √3/2 થઈ જશે. ઠીક છે, અહીંયા કેટલો આવે? a cos θ બરાબર 5 cos 60 એટલે 1/2 થાય એટલે 2.5 થાય પ્લસ 5. તો શું કરશો હવે? આ એક આન્સર મળે ને, આ કેટલો થયો? 7.5. તમારે થીટા શોધવો હોય તો ભાગાકાર લઈ લો અને બાકી પછી sin² + cos² કરી દો તો આન્સર આવી જશે. અહીંયા હું લખું a cos θ નો વર્ગ a sin θ નો વર્ગ બરાબર કેટલા થાય? a² થાય કે નહીં? કારણ cos² + sin² 1 થઈ જશે તો a² થાય અને આ બાજુ બરાબર આની વેલ્યુ લખી દો. એક જવાબ આવશે. હું ગણતરી નહીં કરાવતો, હું ફક્ત સમજાવું છું. અહીંયા તમને આઈડિયા ક્લિયર થવો જોઈએ. બરોબર, કેલ્ક્યુલેશનની મેથડ સમજજો. તમને લાગશે કે આ ન્યૂટન લો ઓફ મોશન છે, વાસ્તવમાં સદિશ જ છે.
પણ એને ભ્રમમાં રહીએ છીએ એવું કે ભાઈ ન્યૂટન લો ઓફ મોશનમાં આપણે ભણીએ છીએ, વાસ્તવમાં સદિશ છે, કોઈ એવું છે નહીં. જો આ દાખલો યાદ આવે છે તમને, આ ટાઈપના પેટર્ન, બરોબર? શું છે આ? સદિશ છે. પહેલા તો એક વસ્તુ વિચાર કરો, અહીંયા નીચે કેટલું બળ લાગે ભાઈ? કોઈ કહી દેશે મને? નીચે કેટલું લાગે? 100 ન્યૂટન લાગે કે નહીં? અહીંયા આપ્યું છે તો 100 ન્યૂટન. ઠીક છે. આ બાજુનું તણાવ કેટલું હશે? T1 હશે. આ બાજુનું તણાવ કેટલું હોય? T2 હોય. આ ઘટક કયો પડ્યો? T2 cos 30 આવે કે sin? મારી ભૂલ છે લખવામાં. અહીંયા T2 cos 60 અને આ કયો થાય? T2 sin 60. બસ લાસ્ટ ટાઈમની જેમ બેલેન્સ કરવાના. બેલેન્સ કરતી વખત શું લખશો? બોલો, ચલો કહી દો મને. NLM જ છે પણ આપણે વેક્ટરના ફોર્મમાં જોઈએ. T2 cos 60 બરાબર 100 થાય. T2 cos 60 બરાબર 100 થઈ ગયા. તો T2 કેટલા આયા? 200 આયા. cos 60 वन हाफ થઈ જાય. T1 બરાબર T2 sin 60. T1 બરાબર T2 sin 60. ઓકે, sin 60 T2 કેટલા છે? 200 છે અને sin 60 √3/2 that means 173 થાય. ખબર પડી કે સમજાવું? ક્લિયર છે? હવે જો એના પછીનો પોઈન્ટ છે, આ જાતે ટ્રાય કરજો, કોઈ મોટી વસ્તુ નથી. ભલે શોધવાનું શું છે અથવા હું ચલો આઈડિયા આપી દઉં છું. અહીંયા W વેટ લાગે છે. એક જ મિનિટ. ચલો અહીંયા W વેટ લાગે છે. હા, અહીંયા તણાવ T1 હશે, અહીંયા તણાવ T2 હશે. ઠીક છે. હવે આ સિચ્યુએશનમાં તમને એમ કે આનું ઘર્ષણ શોધો, તો ઘર્ષણ ત્યારે જ આવે કે જ્યારે F અને T2 કેવા થતા હોય? સરખા થતા હોય. આ તંત્ર સંતુલન અવસ્થામાં હોય તો F અને T2 સરખા થતા હોય તો ઘર્ષણ શોધી શકીશું. હવે તમે બે ભાગ પાડી દેશો. આ કેટલો ભાગ આવ્યો ભાઈ? T1 cos 45. આ કયો થયો? T1 sin 45. તો બોલો બેલેન્સ કરશો. T1 sin 45 બરાબર W આવે. T1 sin 45 બરાબર W. તો T1 કેટલા આયા? √2 ટાઈમ W થયા. sin 45 1/√2 √2 ટાઈમ્સ W. ઠીક છે. હવે તમે બેલેન્સ કરશો તો T2 બરાબર કેટલા? F is equal to T2 and T2 બરાબર T1 cos 45. તો T1 છે √2 W અને cos 45 1/√2. that means W જ આવે. વેક્ટરનો સદિશ પોઈન્ટ છે, સદિશ છે, બરોબર છે. ધ્યાન પર રાખવાનું છે. આ દાખલો તમને હોમવર્કમાં આપું છું. તમારે F2 એ શોધવો છે, F1 એ શોધવો છે. કરી શકો? F2 ને F1 શોધવાનો છે. ટ્રાય કરજો, આવડશે. ઠીક છે. હું તમારી સામે થોડો વેક્ટરનો એક પોઈન્ટ, બીજો પોઈન્ટ લઉં છું જેમાં તમને બાદબાકીનો એક પોઈન્ટ રિવાઇઝ કરું છું. તમે મને એટલું કહેજો, જો આઈડિયા હોય તો મને હિન્ટ આપજો. આની અંદર આપણી પાસે આ રીતે લોલક છે. આ લોલક આમ ગતિ કરી આ પોઈન્ટે આવે છે. આ લોલક ગતિ કરી અથવા કોઈ બીજો ધારી લઉં છું. અહીંયા છે આ લોલક, ત્યાંથી ગતિ કરી બોટમ પોઈન્ટ પર આવે છે. આ એંગલ 60 બને છે. એંગલ 60 બને છે. ચલો કોઈ મને કહેશે વેગનો ફેરફાર કેટલો? વેગનો ફેરફાર કેટલો? સમજી લો અહીંયા વેગ v હોય, હું ધારી લઉં છું, એમ એઝમ્પશન લઉં છું, એવું નહીં કહેતો. અને અહીંયા બી વેગ v જ ધારું છું. ભલે અલગ અલગ હશે, આપણને ખબર છે, પણ હું બે જગ્યાએ વેગ સરખો ધારી લઉં. અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો એનો વેગ v, અહીંનો વેગ v છે. તો વેગનો ફેરફાર કેટલો? વેલોસિટી v છે અને એ જ પોઈન્ટમાંથી બીજી વેગ દોરવાનો v. તો આ બે વચ્ચેનો જે v1 થી v2 જ આવશે ને એ ડેલ્ટા v આવે છે. યાદ આવે છે નહીં? તો એ ડેલ્ટા v થશે. અને ડેલ્ટા v બેનો ખૂણો 60 છે, કારણ કે આ ખૂણો કેટલો? 60 થાય. તો ડેલ્ટા v બરાબર 20 થાય. ડેલ્ટા v પણ કેટલો થાય? 20 થશે. અથવા તમારે સીધું યાદ રાખો. સીધું યાદ કઈ રીતે રાખવાનું? આ બેનો ડિફરન્સ લેવો હોય તો ડેલ્ટા v એટલે કે ડિફરન્સ થયો કે નહીં? અને ડિફરન્સ એટલે કયું સૂત્ર હતું? 2v. હા, તો 2v ના બદલે v લખ્યો, sin 60/2 એટલે sin 30 થાય.
sin 31 હાફ થશે એટલે પાછો v જ આવે જો. રિલેશન સમજજો. બીજો એક પોઈન્ટ બતાવું છું. બીજા પોઈન્ટમાં તમે આ પ્રમાણે કહી શકો કે કોઈ ઘડિયાળનો પોઈન્ટ છે, હું તમારી સામે મેં આગળ બી તમને રિવાઇઝ કર્યો હતો, અત્યારે ફક્ત આઈડિયા તરીકે મૂકું જ છું. આ A, B, C અને D આ 4 પોઈન્ટ છે, બધે વેગ સરખો છે, બધે વેગ સમાન છે. તો હું ક્વેશ્ચન તમને પૂછું છું, વેલોસિટી ઓફ B with respect to A, velocity of C with respect to A, velocity of D with respect to A. ફાઇન્ડ કરી શકશો? બોલો કોઈ કે ભાઈ A નો B નો A ની સાપેક્ષમાં વેગ કેટલો, B નો A ની સાપેક્ષમાં વેગ કેટલો, કેટલો આવે મને કહો. ચલો ગણતરી કરી. ડોટ ગુણાકારની જે ડિટેલ છે એમાં થોડું ધ્યાન આપજો. A ડોટ B એટલે શું કહેવામાં આવશે? AB cos θ થશે, જે તમે લોકો ભણ્યા છો બરોબર. A ડોટ B એટલે AB cos θ થાય, એને BA cos θ પણ લખી શકીએ છીએ, જે ટેક્સ્ટબુકના જ રિલેશન છે. હું વધારેમાં ડેપ્થમાં નહીં લઉં. વાસ્તવમાં A ડોટ B છે એને આપણે રિપ્રેઝન્ટ કઈ રીતે કરી શકીએ, તો આ પ્રમાણે રિપ્રેઝન્ટેશન આવશે. જેમ કે અહીંયા સમજો, કોઈ સદિશ A બાર છે, કોઈ સદિશ B બાર છે, તો A નો B પરનો પ્રક્ષેપ, A નો B પરનો પ્રક્ષેપ, આ ઘટક આ એંગલ થીટા હોય તો આ કેટલો આવે? A cos θ થાય. A ડોટ B બરાબર શું લખાય? AB cos θ. ઠીક છે, તો અહીંયા આપણે લખીએ A cos θ into B લખાય. એનો મતલબ શું થયો? A નો B પરનો પ્રક્ષેપ B પરનો પ્રક્ષેપ ગુણ્યા B નું મૂલ્ય. ધ્યાન રાખજો, A નો B પરનો પ્રક્ષેપ ગુણ્યા B નું મૂલ્ય, આ રીતે બી લખી શકાય છે. ઓકે, એનાથી ઉલટું એ લખીએ, B નો A પરનો પ્રક્ષેપ અને A નું મૂલ્ય, એ પણ રિલેશન આવી જશે બરોબર. હવે બીજી વસ્તુ, ડોટ ગુણાકારના લાક્ષણિકતાઓ તમને લોકોને યાદ હશે. ડોટ ગુણાકાર હોય તો I ડોટ I, J ડોટ J, K ડોટ K 1 થઈ જાય, I ડોટ J, J ડોટ K, K ડોટ I 1 થાય. એનો મતલબ કે જ્યારે લંબ સદિશ હોય એમનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0 થાય. લંબ સદિશનો ડોટ ગુણાકાર 0 હશે. હવે બીજું આ સૂત્ર અગત્યનું હતું જે તમને યાદ હશે કે A ડોટ A બાર બરાબર આપણને સમજી લો, અહીંયા તમને બતાવી દઉં છું. A બાર બરાબર તમને એમ કીધું હોય AXI કેપ, AYJ કેપ, AZK કેપ, B બાર બરાબર BXI કેપ, BYJ કેપ, BZK કેપ. તો A ડોટ B શું લખાય? યાદ હશે ને ભાઈ? AX BX, AY BY, AZ BZ. AX BX, AY BY, AZ BZ થશે. હવે બાકી પછી તમે જોવા જાવ તો બાકીના રિઝલ્ટ તો ઓલરેડી આવશે. જો બે લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. આટલી લાક્ષણિકતાઓ માઇન્ડ પર હોય, ડોટ ગુણાકાર ઇઝી કેલ્ક્યુલેશન કરી શકીએ. ફરી સમજજો, મેં તમને શું કીધું છે? A ડોટ B એટલે કેટલા કીધા હતા? AB cos θ છે બરોબર. અને I ડોટ I, J ડોટ J, K ડોટ K બધું 1 થશે, અને I ડોટ J, J ડોટ K, K ડોટ I 0 થાય. લંબ સદિશ હોય તો 0 થાય બરોબર. બીજી વસ્તુ, A બાર ને B બાર આપ્યા હોય તો A ડોટ B કેટલા થાય? AX BX, AY BY વત્તા AZ BZ બરોબર. હવે યુઝ કરવાના છે એના એક્ઝામ્પલ. તમારો ટેક્સ્ટબુક નો પહેલો જ એક્ઝામ્પલ આપ્યો છે, જો એ ટ્રાય કરીને તમે મને સીધો આન્સર કહી શકો મોઢે જ. બળ આપ્યો છે 6.1, બળ આપ્યું છે, સ્થાનાંતર આપ્યું છે, કાર્ય કેટલું, અથવા F ના D પરનો પ્રક્ષેપનું મૂલ્ય. ચલો બે વચ્ચેનો ખૂણો એ શોધવાનો છે ને F નો D પરનો પ્રક્ષેપ એ શોધવો છે. ઠીક છે, મને કહેશો ખૂણો કેટલો, કઈ રીતે ફાઇન્ડ કરીએ કાંઈ? તો આપણે એક કામ કરીએ, cos θ બરાબર શું લખાય? A ડોટ B ભાગ્યા AB. શું આવે? A ડોટ B ભાગ્યા AB. કોઈ કહેશે મને A ડોટ B કેટલા? I નો I ની સાથે 3 ગુણ્યા 5 15, 4 ગુણ્યા 4 16, માઇનસ 15 થઈ જશે. માઇનસ 15 ડિવાઇડેડ બાય A નું મૂલ્ય કેટલું આવે ભાઈ? A નું મૂલ્ય 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. હું લખું છું, તમે લોકો ટ્રાય કરી લેજો. 3 નો, 4 નો અને 5 નો ગુણ્યા B નું મૂલ્ય 5 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ. ફાઇનલી જોશો તો ઉપર 16 આવશે. ઉપર 16 આવે. નીચે કેટલા રહે ભાઈ? તમે ચેક કરો તો આમાં તમે જોશો 3 ને 4 5 નો વર્ગ આવશે, √50 થાય ને, √50. અને અહીંયા પણ કેટલા? √50. અહીંયા √50 આવશે, એટલે બે ભેગા થઈને કેટલા આવી જશે?
50 થશે. 50 થાય તો પછી તમારી રીતે ચેક કરી લેવાનું, આના આધારે જે થતો હોય એંગલ. બોલો, મળી જશે એંગલ cos થીટા? ઠીક છે. અને f નો d પરનો પ્રક્ષેપ મેં તમને ઓલરેડી સમજાવ્યું. f નો જો a નો b પરનો પ્રક્ષેપ એટલે a cos થીટા કહેવાય. શું કહેવામાં આવશે? a cos થીટા. તો અહીંયા શું માંગ્યું છે? f નો d પરનો પ્રક્ષેપ શું કહેવાય? f cos થીટા. ઠીક છે, ફાઇન્ડ કરી લેવાય. હવે મેથડ સમજી લો તો ક્લિયર થઈ જશે. ઓકે, આના ડોટ ગુણાકારના થોડા દાખલા છે, જો સમજજો. આ પહેલો એક્ઝામ્પલ છે, એમાં તમને કીધું છે f આપ્યો છે, વેગ આપ્યો છે, પાવર કેટલો શોધી શકો? પાવર નું સૂત્ર કયું? કયું સૂત્ર? f બાર ડોટ v બાર. કાર્યવાળું નહીં, અહીંયા જે જરૂર હોય એનું જોવે ને. f બાર ડોટ v બાર. ડોટ ગુણાકાર કરો કેટલો આવે? i નો i ની સાથે 60 ગુણ્યા 2 120, 15 ગુણ્યા 4 માઇનસ 60, 5 ગુણ્યા માઇનસ 3 માઇનસ 15. પછી જે આવતો હોય જવાબ થઈ જશે. ખબર પડી કે સમજાવું હજી? 45 થાય ને? ચલો હવે નેક્સ્ટ એના પછી છે ક્વેશ્ચન. એમાં તમે મને કહેજો અને સમજવા જેવો દાખલો છે. a બાર આપ્યો છે, a cos થીટા i કેરેટ પ્લસ a sin થીટા j કેરેટ. a બાર આ રીતે આપ્યો છે, તો એને લંબ હોય એવો કયો સદિશ છે ભાઈ? તમારે એ જોવાનું જે સદિશને લંબ થતો હોય એનો ડોટ ગુણાકાર 0 થતો હોય. એનો ડોટ ગુણાકાર કેટલો થતો હોય? 0. તો ટ્રાય કરી જો, 2 મિનિટ અહીંયા સમજો. જો અહીંયા હું આ બેનો ડોટ ગુણાકાર કરીશ તો a cos થીટા અને b cos થીટા વચ્ચે પ્લસ છે, ક્યારેય 0 ના થાય. ધેટ મીન્સ આ આન્સર તો આવશે જ નહીં આપણી જોડે. પહેલો નહીં આવે. પ્લસ વાળો બીજો છે, આ નહીં આવે. માઇનસ વાળા આવશે. હવે તમે જુઓ, આ બેનો ડોટ ગુણાકાર કરો તો a cos થીટા b sin થીટા, a cos થીટા b sin થીટા, અને આ વચ્ચે માઇનસ ની નિશાની, a sin થીટા b cos થીટા. 0 થાય છે ભાઈ? થઈ જાય છે 0. આ બે પદ સરખા છે. આ રાઈટ આન્સર. બસ આ ધ્યાન રાખવાનું, ડોટ ગુણાકાર આ રીતે ફાઇન્ડ થશે. કોઈ નવી મેથડ નથી તમારી સામે. ઓકે, અહીંયા જો બીજો એના પછીનો ક્વેશ્ચન છે. આમાં કયું છે? બે સદિશ a અને b. a પ્લસ b નું મૂલ્ય a માઇનસ b ના મૂલ્ય કરતા n ગણું છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો? હું તમને કહું છું એ પ્રમાણે સમજજો. a પ્લસ b નું મૂલ્ય અહીંયા જોઈએ તો a અને b સરખા સદિશ છે, તો પહેલા જ ખ્યાલ આવવો જોઈએ a બરાબર b છે, અને a પ્લસ b નું મૂલ્ય a પ્લસ a માઇનસ b ના મૂલ્ય કરતા n ગણું છે. તો જો આ રિઝલ્ટન્ટ કહેવાય, આ ડિફરન્સ કહેવાય. કહેવાય સાહેબ? રિઝલ્ટન્ટ નું સૂત્ર લખો. ચલો, કયું આવે સૂત્ર? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વાળું આવે. હું બે બાજુ સ્ક્વેર કરી દઉં છું, બે બાજુ સ્ક્વેર કરું છું, તો અહીંયા આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અથવા એક જ મિનિટ, એક મિનિટ, આપણે આથી શોર્ટ મેથડમાં જઈએ. a અને b સરખા છે ને? a અને b સરખા છે, તો રિઝલ્ટન્ટ કેટલો કહેવાય? 2a cos થીટા બાય 2. ઠીક છે? ઇઝ ઇક્વલ ટુ n કરું છું, અને આ કેટલો થશે? 2a sin થીટા બાય 2. ઠીક છે? હવે 2a શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો તમે આને ડિવાઈડમાં લો, ડિવાઈડમાં લેશો એક રિઝલ્ટ આવશે. અને મે બી કદાચ એનથી જો અહીંયા 10 નો ઓપ્શન નહીં આપ્યો, 10 નો ના આપ્યો હોય તો આપણે પ્રોપર મેથડ થી ગણવો પડે. અને પ્રોપર મેથડ એ જ છે કે જે સૂત્ર લખીને ગણવાનું. ઠીક છે? અહીંયા હું સૂત્ર લખી દઉં. જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર n સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા આવે ને. ચલો એક કામ કરો, હવે તમને a અને b સરખા છે ને? a અને b સરખા છે, તો અહીંયા 2a સ્ક્વેર થાય, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, અને અહીંયા એ 2a સ્ક્વેર થઈ જશે, અને બાજુમાં રહેશે cos થીટા. ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા રહ્યા?
એન સ્ક્વેર રહેશે, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો અહીંયા 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos થીટા. ઠીક છે, હવે તમારે બીજું કઈ કરવાનું નથી. આની અંદર જોવા જાઓ તો એક એક સ્ટેપ ને થોડુંક છૂટું પાડી દઈએ. છૂટું પાડીએ તો અહીંયા આપણે જુઓ એ સ્ક્વેર પહેલા તો કેન્સલ કરી નાખીએ બે બાજુથી, તો આપણા સ્ટેપમાં રહેશે શું, અહીંયા લખી દઉં છું, અને 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા 1 રહે, 2a સ્ક્વેર બધા જ છે, તો અહીંયા 1 રહેશે, 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર રહ્યો કૌંસમાં 1 માઇનસ cos થીટા. ઠીક છે, હવે હું માનું ત્યાં સુધી તમારે cos થીટા સબ્જેક્ટ બનાવવાનો છે, તો છોડો કૌંસ છૂટો પાડ દો, 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા, n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર cos થીટા. હવે આ બાદ લઈ દો, n સ્ક્વેર cos થીટા આ બાદ લાવો, 1 ને આ બાદ લઈ જાઓ, તો અહીંયા હું લખી દઉં n સ્ક્વેર cos થીટા પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1. હવે cos થીટા કોમન કાઢો તો n સ્ક્વેર પ્લસ 1 થઈ જાય, તો અહીંયા જો cos થીટા બરાબર કેટલા આયા, n સ્ક્વેર માઇનસ 1, નીચે n સ્ક્વેર પ્લસ 1 થાય, આ જવાબ આવશે. બરોબર છે, એ ઓપ્શન મળી જશે. ધ્યાન રાખજો, સમજજો, થોડો સારો દાખલો હતો એટલે બતાવ્યો છે. હવે નેક્સ્ટ એના પછી બતાવું છું. જો a બાર આપ્યો છે, a બાર નો y અક્ષ સાથેનો ખૂણો કેટલો, કોઈ કહેશે a બાર નો y અક્ષ સાથેનો ખૂણો, તો કઈ રીતે ખૂણો શોધાય, તો ખૂણો શોધવાની કોમન મેથડ cos થીટા બરાબર a ડોટ b ભાગ્યા a નું મૂલ્ય b નું મૂલ્ય. તમારી સામે a તો આપ્યો છે ને, a તો આપ્યો છે, b નહીં આપ્યો, તો b લઈ લો y અક્ષ ઉપર, y અક્ષ નો એકમ સદિશ કયો હોય, y અક્ષ નો એકમ સદિશ j કેપ, તો j કેપ કરી દો, અહીંયા સીધું રિઝલ્ટ મળશે. અહીંયા મેં j કેપ કર્યું છે b બાર બરાબર, તો બોલો a ડોટ b કેટલા, મને કહેશો a ડોટ b, અહીંયા i તો છે નહીં, j નો j સાથે કરો તો 3 થાય, 3 આવો, i તો છે જ નહીં, j ડોટ j કરો એટલે 3 આવી જશે. a નું મૂલ્ય બોલો, a નું મૂલ્ય બોલો, 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, અને b એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 થાય. બસ આ ખૂણો થઈ ગયો, જે હશે જવાબ. તો કેટલા થયા, 3 ભાગ્યા આ રૂટ 13 થાય ને, રૂટ 13 છે. ઠીક છે, હાલ પૂરતું મેં આ રાખ્યું છે, બરોબર. આપણને tan માંગ્યો છે, sin માંગ્યો છે, તો tan માં ચેક કરવું હોય તો આપણે એક કામ કરીએ, cos આટલો આપ્યો છે તો sin કેટલો થાય, રૂટ ઓફ 1 માઇનસ cos સ્ક્વેર થીટા, યાદ આવે છે કે નહીં, હા, તો રૂટ ઓફ 1 માઇનસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા કરો તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા 3 નો વર્ગ 9 થાય ભાગ્યા 13 થાય. ધેટ મીન્સ કેટલા થયા, અહીંયા લેશો એટલે 4 ભાગ્યા 13, 2 બાય રૂટ 13. થોડી ગણતરીમાં સમજો, 2 બાય રૂટ 13. હવે ધારો કે આપણને આ ના મળતું હોય તો બેનો ભાગાકાર લઈ લો એટલે tan મળી જશે. sin બાય cos ચેક કરો, sin બાય cos, sin માં કેટલા છે 2 બાય રૂટ 3, cos 3 બાય રૂટ 3, 2 બાય 3 થાય છે, બરોબર. તો થોડી પ્રેક્ટિસ થી સમજ રાખો તો ખબર પડે ગણતરી કઈ રીતે થાય છે. જો અહીંયા સમજો, આ એક દાખલો આપ્યો છે, એમાં કહ્યું છે a કેરેટ પ્લસ 2b કેરેટ અને 5a કેરેટ માઇનસ 4b કેરેટ એકબીજાને લંબ છે, તો a b વચ્ચેનો ખૂણો કેટલો. જો હવે એક કામ કરીએ છીએ, અહીંયા વેક્ટરનું ફોર્મ લખતો જઉં છું, a કેપ પ્લસ 2b કેપ, એ લંબ છે કોને, 5a કેપ માઇનસ 4b કેપ, તો કોઈ મને કહેશે ડોટ ગુણાકાર કેટલો થાય, 0 થાય ને, બે લંબ સદિશ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થશે. હવે તમે એક કામ કરો, આનો ડોટ પ્રોડક્ટ કરી લેશો, a કેપ ડોટ a કેપ, તો કેટલા આવે, 5a સ્ક્વેર થશે. જો અહીંયા આનો નાનો ડોટ પ્રોડક્ટ કરો, પણ એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય તો 1 હશે, ધેટ મીન્સ 5 થઈ જશે. અથવા બે વચ્ચેનો ખૂણો તમારે શોધવો હોય તો એ હું હાલ પૂરતું એ એડજસ્ટ કરાવડાવું છું. પછી a ડોટ b થશે, ધેટ મીન્સ અહીંયા કેટલા લખીએ કાય, માઇનસ 4a કેપ ડોટ b કેપ. આ બેનું કરું તો 5 દુ 10,
a ડોટ બી અને પ્લસ આ માઇનસ થઈ જાય 4 દુ 8 બી સ્ક્વેર. હવે બી તો એકમ સદિશ છે એટલે લખતો નથી, બરાબર 0 થઈ ગયા. હવે તમે જો 8 અને આમાંથી જાય એટલે કેટલા રહ્યા? -3 રહે ને, અને આમાંથી જશે એટલે 6 રહેશે. 6 a ડોટ બી -3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે a ડોટ બી એટલે શું લખાય? a નું મૂલ્ય b નું મૂલ્ય cos θ બરાબર 3 થાય. આ બાટ લઈ જવું એટલે હા. હવે a અને b તો એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 થયું. તો 6 cos θ બરાબર 3. તો કોઈ કહેશે cos θ બરાબર કેટલા આયા? 3 ભાગ્યા 6 1/2 થઈ ગયા અને θ 60 મળ્યું. θ 60 મળ્યું. કન્ફ્યુઝન છે કે હજી સમજ આવી છે? ક્લિયર છે? ચલો હવે બીજો બતાવજો. એમાં સમજો દાખલાઓ સારા છે સદિશના, એટલા માટે તમને ઉપયોગી થશે આગળ જતા. a અને b નો લંબ સદિશ a ને લંબ છે, તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો? તમારે અહીંયા સિમ્પલ ક્વેશ્ચનમાં પૂછ્યું છે a અને b વચ્ચેનો પરિણામી સદિશ a અને b a ને લંબ છે, તો આપણે ધારીએ આ a સદિશ, b આપણને ખબર નહીં પણ પરિણામી સદિશ આને લંબ છે, બરોબર? તો બીજો સદિશ અહીંયા જ ક્યાંક હશે, જેથી નહીં પેલો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરતા આ રીતે હશે, તો b આ બાજુ હશે, બરોબર? તો ઓરિજિનલમાં જોવા જાઓ તો તમને આનો ખૂણો કેટલો મળ્યો? આ b સદિશ તો આ b ના જેટલો જ થાય, આ જેટલો આવ્યો એ b ના જેટલો જ થાય. તો તમને એમ કીધું છે કે આ એને લંબ જોવા મળે છે, તો આ ખૂણો સમજી લો હું આ આલ્ફા ધારું છું, તો cos આલ્ફા કેટલો થયો? cos નહીં, આપણે tan લઈ લઈએ. tan માં એક જ મિનિટ હો, અહીંનો ખૂણો આલ્ફા લઈ લઉં. ઠીક છે, cos જ લઉં છું. cos આલ્ફા કેટલો થાય ભાઈ? a ભાગ્યા b થાય, a ભાગ્યા b. અહીંયા બતાવું છું a અને b ના આધારે ચેક કર્યું તો cos આલ્ફા બરાબર a ભાગ્યા b છે, પણ a અને b વચ્ચેનો ખૂણો તો આ છે, એટ મીન્સ a અને b વચ્ચેનો ખૂણો આ છે, તો આપણે કઈ નિશાની મૂકવી પડે? માઇનસ મૂકવી પડે. તો કયો આવશે? cos ઇનવર્સ માઇનસ a બાય b. બરોબર? હવે જો આ દાખલો સારો છે, દરેક જણા સમજ રાખજો, બહુ કામની વસ્તુ છે, કારણ કે મોટા ભાગે સ્ટુડન્ટ ભૂલ કરે છે. r બાર બરાબર આપ્યું છે cos ઓમેગા t પ્લસ sin ઓમેગા t આપ્યો છે, તો ઓમેગા અચળાંક છે, v પ્રવેગ v વેગ અને a પ્રવેગ છે, એના માટે કયું સાચું છે? તો તમારે એટલું ધ્યાન રાખો, હું બીજી બધી માથાકૂટમાં નહીં જતો, હું તમને એક્ઝેક્ટ વસ્તુ સમજાવું છું. જો ત્રિજ્યા r બાર હોય તો વેગ એને સ્પર્શકની દિશામાં હોય, બરોબર? અને પ્રવેગ એને લંબ હોય, અંદરની તરફ આવતો. સમજ આવી છે? ત્રિજ્યા આમ છે તો વેગ એને લંબ હશે ને પ્રવેગ અંદરની તરફ હશે. હવે તમે વિચાર કરો કયો ઓપ્શન હશે? જો વેગ અને પ્રવેગ એ r ને સમાંતર છે, ખોટું પડશે. પડે કે નહીં? હવે તમે જો અહીંયા સમજો, v એ r ને લંબ છે, રાઈટ છે, અને એ ઉગમ બિંદુ તરફ છે, તો એ રાઈટ છે. ઠીક છે? ઓકે. હવે નેક્સ્ટ એના પછી જો આ દાખલો તમે જાતે ગણજો, હું તમને આઈડિયા આપ્યો છે પણ છતાંય બતાવી દઉં છું. જો a નું મૂલ્ય 3, b નું મૂલ્ય 5, a પ્લસ b, a1 પ્લસ a2 એ 5 છે, તો આપણે 2a1 પ્લસ 3a2 ડોટ 3a1 માઇનસ 2a2 નું મૂલ્ય કેટલું થાય? ગણીએ કાંઈ? શું કરવાનું આમાં? પહેલો ખૂણો શોધવાનો. કઈ રીતે આવશે ખૂણો? જો a અને b વચ્ચેનો 90 છે, આ સોરી 90 નહીં થાય, અલગ જ હશે. આ 3 છે, આ 5 છે, આ એ 5 છે, તો તમારે જોવાનું એ કઈ રીતનો ખૂણો આવે છે. તો બીજું કઈ નહીં, a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos θ ઉપરથી ચેક કરી અને ખૂણો ચેક કરવાનો, પછી આ ફાઇનલ રિઝલ્ટ આવશે. દાખલો ના આવડે તો મને કહેજો, હું ગણીને બતાવી દઈશ, પણ તમે ટ્રાય કરજો પહેલા તો. ઓકે ઓકે. હવે એના પછી આપ્યો છે a પ્લસ b. આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. અમુક હવેના જે બી ક્વેશ્ચન છે હું ફક્ત પ્રેક્ટિસ માટે મૂકું છું, બાકી કઈ વધારે છે નહીં, 3-4 હતા એટલા મેં ઓરલ આઈડિયા માટે મૂક્યા છે. હવે વેક્ટર પ્રોડક્ટ ની વાત કરું છું, ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકારમાં તમને યાદ હશે ભાઈ, જે લોકોને યાદ હોય મને કહેજો, a ક્રોસ b બરાબર લખાઈશું ab sin θ
ઇન્ટુ n કેરેટ. n કેરેટ કઈ દિશાનો ખૂણો હતો? n કેરેટ કઈ દિશાનો ખૂણો હતો? a અને b થી રચાતા સમતલને લંબ. સમજો a આ ડાયરેક્શનમાં છે, b આ ડાયરેક્શનમાં, a ક્રોસ b, તો એને લંબ બહારની તરફ આવે. યાદ રાખવાનું કઈ રીતથી થશે. જો a આ તરફ જતો હોય, b આ તરફ હોય, તો a તરફ આંગળીઓ રાખવાની, જવાનું ક્યાં? b તરફ, તો અંગૂઠો ક્યાં રહે? ઉપર, તો એ ડાયરેક્શન આવે. ઓકે, તમારે એ મેં ડિટેલમાં સમજાવ્યું હતું. અને હજી તમને અમુક ડાયરેક્શન માટે મેં પ્રેક્ટિસ કરી હતી. ધારો કે a આ ડાયરેક્શનમાં છે, b બહાર આવે છે, ડોટ એટલે બહાર આવતો હોય, તો બોલો પરિણામી સદિશ ક્યાં હોય? ડોટ એટલે બહાર આવે છે. તો a આ ડાયરેક્શનમાં છે અને b બહાર આવે છે, તો આંગળીઓ b તરફ જવા દો, અંગૂઠો ક્યાં રહે છે? આ તરફ. એ એની ડાયરેક્શન આવશે. ધેટ મીન્સ આ પરિણામી સદિશ r ની ડાયરેક્શન છે. હવે સમજજો, એ આ ડાયરેક્શનમાં છે, એ જ રીતે બીજો બતાવું છું. એ આ ડાયરેક્શનમાં છે, બી ક્રોસ, ક્રોસ એટલે ક્યાં જતો હોય? અંદર જાય છે. હા, તો બોલો r ની ડાયરેક્શન કઈ? એ તરફ આંગળી રાખો, બી તરફ જવા દો, અંદરની તરફ, તો ક્યાં આવે? ઉપર આવે. વેરિએશન ની મેં પ્રેક્ટિસ કરાવી હતી તમને, અને તમારે આ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે તો આવડશે. બરોબર, અહીંયા બતાવી જો, a ક્રોસ b, a થી b તરફ જાઓ, ક્યાં રહે છે? ઉપર રહે. a ક્રોસ b મળી ગયું છે. હવે આની 4-5 લાક્ષણિકતાઓ હતી, તો યાદ આવશે એમાં પહેલી લાક્ષણિકતા કે a ક્રોસ b બરાબર b ક્રોસ a થાય કે ના થાય? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે બેની દિશા અલગ અલગ હોય. તમે જુઓ, a ક્રોસ b ઉપર જાય તો b ક્રોસ a કરો, b થી a ક્યાં આવે? નીચે આવે. તો બેની ડાયરેક્શન અલગ અલગ છે, એટલા માટે નહીં થાય. બરોબર, એટલે બતાવ્યું a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. હવે આ જે છે ને જૂથનો નિયમ, એનું પાલન થશે. a ક્રોસ b પ્લસ c, તો a ક્રોસ b વત્તા a ક્રોસ c. એવી રીતે બંનેમાં જૂથના નિયમનું પાલન થઈ જાય છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. હવે તમને યાદ હશે, આમાં ક્રોસ ગુણાકારમાં સમાંતર સદિશોનો ક્રોસ ગુણાકાર 0 થાય. કોનો 0 થશે? સમાંતર સદિશોનો. જો બે સદિશ સમાંતર હોય, જેમ કે ધારીએ છે અહીંયા a અને b, a ક્રોસ a એટલે એકબીજાને સમાંતર થયા, એ 0 થઈ ગયું. હવે તમને યાદ આવશે, i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k કેટલા થાય? 0 થાય. અને i ક્રોસ j k થશે. આના માટે શું યાદ રખાવ્યું હતું મેં તમને? એક ત્રિકોણ યાદ રખાવ્યો તો મેં તમને, અને એ જ યાદ રાખવાનો છે. i j k, આ તરફ જાઓ, i ક્રોસ j k આવે, j ક્રોસ k i થશે, k ક્રોસ i j થાય. એનાથી વિરુદ્ધમાં જાઓ, નેગેટિવ આવશે. એનાથી વિરુદ્ધમાં નેગેટિવ રહેશે. ક્લિયર છે આ કોન્સેપ્ટ? ઓકે, બીજી એક વસ્તુ ક્રોસ ગુણાકારની હતી. તો ક્રોસ ગુણાકાર એક નિશ્ચાયક બનતો હતો, આપણે એને અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ. ક્રોસ ગુણાકાર કરવો છે આનો, અદિશ ગુણાકાર હું નહીં કરતો, ફક્ત સદિશની જ વાત કરું છું. બરોબર, a બાર આપ્યો છે, b બાર આપ્યો છે, તો જો a બાર આપણને કેટલો કીધો છે? 3i કેરેટ માઇનસ 4j કેરેટ 5k કેરેટ. b બાર કેટલો કીધો છે? -2i કેરેટ પ્લસ j કેરેટ -3k કેરેટ છે. તો a ક્રોસ b કઈ રીતે થાય ભાઈ? નિશ્ચાયક બનાવવું પડે ને, a ક્રોસ b. તો અહીંયા i j k, પછી 3 -4 5 -2 1 -3. ઓકે, આને ક્રોસ ગુણાકાર કરતી વખતે મેં તમને કહ્યું હતું i કેપ, j કેપ અને k કેપ, આટલું લખી દેવાનું. ચલો મને કહો ભાઈ, અહીંયા i ને હોય તો i કમ્પ્રેસ કરો, તો -4 -3 કેટલા થાય? +12 થાય. 12 અને 5 ઓછા 1, આ 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 1 એટલે 5 થાય, તો અહીંયા -5 લખીશું. ચલો j ને કમ્પ્રેસ કરો, j ને કમ્પ્રેસ કરશો તો કેટલા આવે? 3 ગુણ્યા -3 -9, 2 ગુણ્યા -5 -10, માઇનસ માઇનસ પ્લસ થશે. k ને કમ્પ્રેસ કરો, 3 ગુણ્યા 1 3 થાય, અને 4 દુ 8 પ્લસ 8 થઈ જશે, -8. સોલ્વ કરો, એક રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટ આવી જાય, સમજાવવું પડે કે આવડે? ઠીક છે. હવે જો એવા દાખલાઓ બીજા છે કે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે
એ ડોટ બી બરાબર 0 છે, એ ડોટ સી બરાબર 0 છે, તો એ ને સમાંતર કોણ હશે? જો સમજવા જેવો ક્વેશ્ચન છે. અહીંયા હું તમને કહું છું આ ત્રણે ત્રણ લંબ દોરું છું, તો આ એ છે, આ બી છે, આ સી છે. સમજો એ અને બી એકબીજાને લંબ છે, તો એ ડોટ બી 0 થઈ ગયો. એ અને સી એકબીજાને લંબ છે, તો એ 0 થયો. તો હવે તમે ચેક કરો, હું તમને ક્વેશ્ચન પૂછું છું, બી ક્રોસ સી ક્યાં હોય? આપણે એક કામ કરીએ, સી ને આવી રીતે દેખાવો નથી, એ બહાર આવતો હોય એમ ધારી લઉં છું. સી ક્યાં આવે છે ભાઈ? બહાર આવે છે. સમજો એ અને સી એકબીજાને લંબ, એ અને બી એકબીજાને લંબ, તો મને એટલું કહેશો બી ક્રોસ સી ક્યાં હોય? હા, તો બી આ ડાયરેક્શન, બરોબર, ક્રોસ સી કરું ક્યાં હોય? એની દિશા. તો ઓપ્શન આ થશે. ખબર પડી? સમજાવું છે? ક્લિયર છે ભાઈ? હજી કન્ફ્યુઝ તો જો જે લોકો કન્ફ્યુઝન હોય એમાં સમજો, એ અને બી એકબીજાને લંબ, સી આમ બહાર આવે છે. હવે તમારે જોવાનું એ ક્રોસ બી ક્રોસ સી આવ્યો, તો બી આ ડાયરેક્શનમાં, સી તરફ જવું છું, અંગૂઠો ક્યાં રહ્યો? એને સમાંતર. ચલો બોલો, આમાં ચેક કરો, એ ક્રોસ બી બરાબર સી છે, તો કયું વિધાન ખોટું છે? તો તમને ખબર હોવી જોઈએ, એ અને સી એકબીજાને લંબ હોય, બી અને સી એકબીજાને લંબ હોય, એ લંબ સી થાય, બી લંબ સી થાય, બરોબર છે. હવે કયું વિધાન ખોટું છે? તો જો સી એ ને લંબ છે, તો સી એ ને લંબ એ રાઈટ છે, સી બી ને લંબ એ રાઈટ છે, અને સી એ પ્લસ બી એ પણ રાઈટ છે, એ પ્લસ બી ને લંબ છે. અને અહીંયા શું આપ્યું છે? સી લંબ એ ક્રોસ બી, એ તો સમાંતર થાય, એટલે એ ખોટું પડશે, આ વિધાન ખોટું છે. ચલો હવે બીજું બતાવ્યું છે કે પી અને ક્યુ, તો પી પ્લસ ક્યુ અને પી ક્રોસ ક્યુ વચ્ચેનો ખૂણો કેટલો? જોવો, તમારી સામે આ પી છે, આ સદિશ પી છે, આ સદિશ ક્યુ છે, તો પી પ્લસ ક્યુ ક્યાં આવે? આ આવે. પી ક્રોસ ક્યુ ક્યાં આવે? બહાર આવે. સમજ આવે કે નહીં? પી ક્રોસ ક્યુ ક્યાં આવશે? બહાર આવે. બહાર આવ્યો તો એ બીજાને કેવા થયા? લંબ થયા, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 થયો. બરોબર? ચલો અહીંયા જુઓ, અહીંયા સમજો, એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ કન્ડિશન છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180 હોય. બરોબર? હવે તમને આઈડિયા આવે છે ભાઈ આમાં વેક્ટરના ફોર્મમાં? અને વેક્ટરના બીજા ઉપયોગો તમને ફક્ત ઓરલ આઈડિયા કહું છું, પછી જ્યારે ચેપ્ટર આવે ત્યારે જોઈશું. આ વેક્ટરનો ઉપયોગ છે, ખબર છે? કર્ણ થડાઈ નામ જાય જ્યારે વેગમાનનો ફેરફાર કેટલો તમે લોકો લખી દેતા ને 2mv cos θ. હા બરોબર, તો એ લખતા હતા એ વેક્ટર જ છે, સદિશની જ વાત કરીએ છીએ આપણે, બીજું કઈ નહીં કરતા. બરોબર? પછી બીજું આ નદીના દાખલાઓ છે, એવું જયારે આવશે ત્યારે તમારી સાથે વાત કરીશ, એમાં બીજું કઈ અત્યારે હાલ લેતો નથી.